ધોરણ 10 ગણિત એમાં આજે આપણે સ્વાધ્યાય 3.2 જોવાનો છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને આ દાખલો આપણને પૂછાય છે, જોઈએ આપણે આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. અને જ્યારે આદેશની રીતે ઉકેલ મેળવવાનો ત્યારે ખૂબ અગત્યનું છે, ખાસ ધ્યાન આપજો. આપણે એક સમીકરણ બનાવવાનું છે. જો આપણને આ બે આપેલું છે, બરાબર, તો આપણે એક લખીએ x + y બરાબર 14 અને બીજું સમીકરણ લખીએ x - y બરાબર 4. તો આ ઓછા વાળું ખાસ ધ્યાન આપવાનું. આ ઓછા વાળું છે ને એને અહીંયા લઈ લેવાનું. આપણે જો કેવી રીતના કરવાનું, તો x બરાબર શું કરવાનું, x બરાબર 4 અને y ને પેલી બાજુ લઈ લેવાનું, એટલે y ઓછા છે એટલે વત્તા થઈ જાય. હવે આમાં તમે કરવા જાય તો બી થાય કરું પણ ઓછા થાય. હવે આ જે x ની કિંમત છે આમાં મૂકી દેવાની. x ની કિંમત કેટલી છે, 4 + y. તો x ની જગ્યા પર મૂકવાનું 4 + y અને y તો છે જ, અને આ બાજુ પર 14. તો 4 અને y અને y, એક y અને બે y કેટલા થાય, તો 2y થાય બરાબર 14. ઓકે, 2y બરાબર આ 14 અને 4 ને પેલી બાજુ લઈએ તો ઓછા થઈ જાય, એટલે y બરાબર આ 2y લખીએ, 2y 14 - 4 એટલે 10 અને y બરાબર 10/2 કરીએ તો આપણને y નો જવાબ મળી જાય કેટલો, 5. હવે y બરાબર 5 મળી જાય, કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાનું એટલે આપણને x પણ મળી જાય. ચલો કોઈ પણ એકમાં મૂકી દઈએ, y ની કિંમત આપણે મૂકવાની છે તો આપણે આમાં જ મૂકીએ, x - y બરાબર 4. એની અંદર મૂકી દઈએ, y ની કિંમત કેટલી મૂકવાની, 5. એટલે x - y ની જગ્યા પર 5 અને આ બાજુ પર 4. એટલે x બરાબર 4 અને y આ ઓછા 5 છે, પેલી બાજુ જાય તો +5 થઈ જાય. એટલે x બરાબર કેટલા આવે, 9. એટલે x બરાબર 9 આવી ગયા અને y બરાબર 5. હવે તમે જો આ જ દાખલો બીજી રીતે કરવો હોય તો પણ થાય. બીજી રીતે એટલે કઈ રીતના, તમારે આ જે છે એને આપણે ધારી દેવાનું તો પણ થઈ જાય. ચલો એ રીતે પણ આપણે કરીને જોઈ લઈએ. x + y બરાબર 14 છે અને x - y બરાબર 4 છે. તો આમાં x ની કિંમત કેટલી લખવાની, x ની કિંમત બરાબર 14 - y. x ની કિંમત કેટલી લખવાની, 14 - y. એટલે આમાં લખી દેવાનું 14 - y અને y ની જગ્યા પર y અને બરાબર 4. એટલે 14 - 2y, ઓછા y ને ઓછા y એટલે 2y થઈ જાય એટલે 4. એટલે -2y બરાબર 4 અને 14 ને પેલી બાજુ લઈ જાય એટલે -14. એટલે -2y બરાબર -10 આવે. બંને બાજુથી ઓછા ઓછા કાઢી નાખવાનું એટલે 2y બરાબર 10. અને 2y બરાબર 10 આવે તો y બરાબર 10/2, એનો મતલબ કે y બરાબર 5. અને y બરાબર 5 આવે તો આપણે આમાં મૂકી દેવાના y બરાબર 5. એટલે x બરાબર 14 છે જ અને y ની જગ્યા પર 5 મૂકી દે તો x બરાબર કેટલા આવે, 9. આ પણ એક જવાબ આવી ગયો. જોઈએ x બરાબર 9 હતો જ, અહીંયા પણ x બરાબર 9, y બરાબર 5 છે, અહીંયા પણ y બરાબર 5. એટલે બંને રીતે તમે દાખલો કરી શકો. ખૂબ જ અગત્યનો દાખલો. s અને t પછી 3 છે અને s/3 + t/2 બરાબર 6 છે. શું કરવાનું તે ખાસ સમજો. પહેલા જે આપેલું છે તે લખી દે, s - t બરાબર 3 અને આ જે આપેલું છે એ પણ લખી દે, s/3 + t/2 બરાબર 6. પહેલા લસા લઈ લે, અહીંયા 3 × 2 = 6. આ લસા લઈ લેવાનું. આ s ને કેટલા આપવાના, 2 એટલે 2s. આ t ને કેટલા આપવાના, તો 3, તો +3t અને આ બાજુ પર તો 6 છે જ. એટલે 2s + 3t બરાબર 6 × 6 એટલે 36. એટલે સમીકરણ એક હતું જેને આ સમીકરણ બીજું બની ગયું. હવે આ સમીકરણને શું કરવાનું, s બરાબર 3 અને t ને પેલી બાજુ લઈ જાય એટલે t કેવા થઈ જાય, વત્તા થઈ જાય. આ વત્તા છે અને આ t છે, આપણે જે લાંબુ લખીએ એટલે t ખબર પડે. એટલે આ એક સમીકરણ છે, એને s ની કિંમત આમાં મૂકી દેવાની. તો s ની કિંમત કેટલી મૂકવાની, 3 + t એટલે 2 અને પછી લખવાનું 3 વત્તા અને t. અને આ જે છે 3 + t વત્તા t વત્તા 3t તો છે જ, અને આ બાજુ પર 36. એટલે 2 તાલી 6 વત્તા 2 × t એટલે 2t વત્તા 3t અને બરાબર 36. જો આ વત્તા ને t ને સરખું નહીં સમજતા, આ વત્તા છે ને આ t છે બરાબર. એટલે 6 2t ને 3t એટલે કેટલા આવે, 5t બરાબર 36. એટલે 5t બરાબર 36. આ 6 ને પેલી બાજુ લઈ એટલે માઇનસ થઈ જાય. એટલે 5t બરાબર કેટલા આવે, 5t બરાબર 30 આવે. ઓકે, એટલે t બરાબર 30
ભાગ્યા 5 એટલે t નો જવાબ આવે કેટલો 6. હવે t નો જવાબ 6 આવે એટલે આમાં મૂકી દેવાનું એટલે s બરાબર 3 વત્તા t છે તો 3 વત્તા t નો જવાબ કેટલો 6 એનો મતલબ કે s બરાબર 9 જવાબ આવી જાય. એટલે આ દાખલો પર એકદમ સરળ રીતે થઈ જાય. તમારે બીજી રીતે દાખલો આપણે શીખવેલા છે એ રીતના બીજી રીતે કરવો હોય તો પણ થાય, પણ આ રીત એકદમ સરળ છે. તમારે ખાલી આ રીત જોઈને પછી દાખલો કરી દેવાનો. એટલે ખૂબ જ અગત્યનો દાખલો હતો આ પણ. દાખલા નંબર 2 ત્રીજો દાખલો આપણે જોવાનો. 2 દાખલા જોયા છે, આ ત્રીજો દાખલો છે. અહીં પહેલા લખી દે 3x ઓછા y બરાબર 3 અને આ બાજુ પર 9x ઓછા 3y બરાબર 9. કોઈ પણ એક સમીકરણ બને આપણે આ ઈઝી રહેશે, આ બનાવી દઈએ. એટલે 3x બરાબર કેટલા થશે તો આ જે y છે એને પેલી બાજુ લઈ લેવાનું એટલે y ને આ બાજુ લઈ લીધું અને x બરાબર 3 વત્તા y અને આ છેદમાં 3 એટલે x ની કિંમત આ મૂકવાની છે. અને આ નહીં કરવું, આના કરતાં બી ઈઝી બનાવવું હોય તો ડાયરેક્ટ જ y ની કિંમત મૂકવાની. જો આ તમારે નથી કરવું, ધારો કે આ બી થાય ખરું, પણ ધારો કે આ તમારે નથી કરવું તો શું કરવાનું તો તમારે y ની કિંમત એટલે શું લખવાનું ફરીથી લખીએ 3x ઓછા y બરાબર 3 જેની સાથે કોઈ સહગુણક નહીં હોય ને એ લઈ લેવાનું. જો એટલે ઓછા y અને 3 આ 3 ને પેલી બાજુ જાય તો ઓછા 3x એટલે અહીંયાથી આપણે શું કરવાનું ઓછા કાઢી નાખવાનું. અહીંથી ઓછા કાઢી નાખો તો આ બંનેની નિશાની બદલાઈ જાય એટલે અહીંયાથી y આવે ને આ બાજુ ઓછા 3 થઈ જાય અને વત્તા 3x થઈ જાય. નિશાની બધાની બદલાઈ ગઈ. એટલે આ રીતે દાખલો કરે તો પણ ચાલે અને આ y ની કિંમત અહીંયા મૂકી દેવાની અને પછી હું આ રીતે બી તમને ઘરાઈને બતાવી દઉં. તો 9x છે, y ની કિંમત આપણે કેટલી મૂકવાની y ની કિંમત આ 3 ટર્મ મૂક્યા છે, y ની કિંમત ઓછા 3 વત્તા 3x અને બરાબર 9. આ 9x તો છે જ એટલે 9x લખી દે. 3 ટાલી 9 પર ઓછા ઓછા વત્તા અને 3 ટાલી 9 પર x છે એટલે વત્તા ઓછા ઓછા 9x અને બરાબર 9. જો અહીંયા એક વસ્તુ ક્લિયર થશે, અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા શું થઈ ગયું 9x વત્તા 9x એટલે આ 9 અને 9 એટલે 9x કેટલા થઈ ગયા 0 ને આ બાજુ 9 વધવાના. આ 9x નીકળી જાય, આ 9x નીકળી જાય, 9 બરાબર કેટલા આવે 9. અને આવો જ દાખલો તમારો બી આવશે. એટલે જ્યારે આવું આવે ને ત્યારે એના અસંખ્ય ઉકેલ કહેવાય એટલે એને જવાબ મળે નહીં. એટલે આદેશની રીતે દાખલો અહીંયા કરવાનો અને પછી શું કરવાનું જે સાચું જ છે. જો 9 બરાબર 9 એ કેવું છે સાચું છે. એટલે x ની કોઈ પણ કિંમત હોય સમીકરણ 1 અને 2 ના અસંખ્ય ઉકેલ છે લખી દેવાનું અસંખ્ય ઉકેલ મળે અથવા અસંખ્ય ઉકેલ છે. ફરીથી આ જ દાખલો મેં તમને આ રીતે સમજાવી દઉં. જો આપણે શું કરવાનું છે પહેલા તો x ની કિંમત આ મૂકવાની એટલે 9x ઓછા 3y બરાબર 9 છે. એમાં x ની કિંમત આપણે મૂકીએ આ 9 તો છે જ, x ની કિંમત 3 વત્તા y અને છેદમાં કેટલા 3 ઓછા 3y બરાબર 9. આ રીતે કરવાનું છે પણ ઈઝી છે. આ 3 તારી 9 એટલે ઉડી જાય તો એટલે આ 3 અને 3 એટલે 3 ઉડી ગયા એટલે વધ્યા કેટલા 3 અને 3 વત્તા y ઓછા 3y બરાબર 9. 3 તાલી 9 અને 3 વત્તા y એટલે 3y અને આ ઓછા 3y બરાબર 9. આ એક વત્તા 3y ને આ ઓછા 3y એટલે જવાબ કેટલા આવે 9 બરાબર 9. એટલે કોઈ પણ રીતે દાખલો કરો તમારો જવાબ આ જ આવવાનો છે. કોઈ બી રીતે તમે દાખલો કરી નાખો. સમજો કે તમે આમાંથી બી કોઈ પદ બનાવો તો પણ દાખલો તો તમારો જવાબ તો તમારે આ રીતે જ થવાનો છે. એટલે આ ખૂબ જ સરળ દાખલો કહેવાય, એકદમ ઇઝી દાખલો કહેવાય. આ દાખલો સમજાયો હોય, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે, પોઈન્ટ વાળું છે એટલે ગભરાવાનું નથી. દાખલો એકદમ ઇઝી જ છે, એકદમ સરળ રીતે આ દાખલો પણ થઈ જાય. જો તમારે ધારે તો પોઈન્ટ બધા કાઢવા હોય તો બધા જ પોઈન્ટ નીકળી જાય. લખીએ આપણે 0.2x વત્તા 0.3y બરાબર 1.3 અને બીજું શું આપેલું છે 0.4x વત્તા 0.5y બરાબર 2.3. તમારે પોઈન્ટને કાઢી નાખવા હોય તો પોઈન્ટ નીકળી જાય એટલે પોઈન્ટ નહીં લખે તો પણ ચાલે એવું કહેવાય. અને જો પોઈન્ટ લખવા હોય તો તમે લખી શકો પણ વેરી ઇઝી ગયું જો પોઈન્ટ નીકળી જાય. એટલે એને શું કહેવાય 2/10 ને x 3/10 અને x અને 13/10 બધાના છેદમાં 10 10 10. આ 10 લસા લઈ લેવાનો એટલે 2x વત્તા 3y અને આ બાજુ ઉપર 13/10. આ 2x વત્તા 3y છે એટલે અહીંયા 2x વત્તા 3y બરાબર 13 ગુણ્યા 10/10 એટલે 10 નીકળી જાય. કેટલા વધે તો 2x વત્તા 3y બરાબર 13.
એટલે પોઈન્ટ કાઢી નાખે તો બેઠું જ થઈ ગયું ને. જો આ તો મેં તમને ખાલી સમજાવ્યું, તમે પોઈન્ટ કાઢી નાખે તો બી 2x 3y અને 13 થઈ ગયા. હવે તમારે આમાં શું આવવાનું તો 4x 5y અને 23 ડાયરેક્ટ જ આવી ગયું. એટલે પોઈન્ટ નીકળી ગયો. અને જો પોઈન્ટ નીકળી જાય તો હવે આમાંથી એક પદ બનાવી દઈએ આપણે. ચાલો આમાંથી બનાવી દઈએ. 4x બરાબર 23 - 5y. એટલે 4x ની જગ્યા પર x બરાબર 23 - 5y અને છેદમાં કેટલા મૂકવાના 4. એટલે x ની જગ્યા પર આપણે આ કિંમત મૂકવાની. તો મૂકીએ આપણે. જો આપણી પાસે રકમ છે આઈડી 2x + 3y બરાબર 13. એની અંદર x બરાબર આ કિંમત મૂકવાની. એટલે 2 તો છે જ અને x ની જગ્યા પર લખવા 23 - 5y છેદમાં 4 વત્તા 3y બરાબર 13. હવે આ 2 ને ઉડાડી દેવાના એટલે નીચે 2 આવી ગયા. એટલે આપણે લખીએ 23 - 5y છેદમાં 2 વત્તા 3y બરાબર 13. હવે લસાઅ કેટલો લેવાનો તો 2. આ 3 પાસે 2 નથી તેને 2 આપી દેવાના. એટલે 23 - 5y 3 ને 2 આપે તો 6y થાય. 3 દુ 6 અને બરાબર 13. હવે 2 નો ગુણાકાર 13 સાથે કરી દેવાનો. એટલે 23 - 5y વત્તા 6y બરાબર 13 × 2. એટલે 13 ને કેટલા આપી દેવાના આપણે 2 આપી દીધા. હવે 13 ને ધારો કે 2 આપી દે. હવે આ 5y ને 6y છે. એટલે 23 અને 6y માંથી 5y જાય તો ખાલી 1y વધે અને 6 મોટા છે એટલે વત્તા y વધે અને 13 દુ 26. આ 13 દુ 26. એટલે y બરાબર 26 - 23 આપણે કરીએ તો y બરાબર કેટલા 26 માંથી 23 જાય તો 3. y ની કિંમત 3 આવે પછી કોઈ પણ એક સમીકરણ મૂકી દે. સમજો કે આમાં જ મૂકી દે આપણે. 2x છે અને y ની કિંમત કેટલી આવેલી છે 3. તો અહીંયા 3 અને 3 મૂકી દેવાના બરાબર. એટલે 2x + 9 બરાબર 13. એટલે 2x બરાબર 13 માંથી 9 ને બાદ કરવા. 9 આ બાજુથી પેલી બાજુ જાય. એટલે 2x બરાબર જો 13 માંથી 9 જાય તો કેટલા વધે તો 13 માંથી 9 જાય તો 4 વધે. એટલે x બરાબર 4/2. એટલે x બરાબર 2 આવે. એટલે x બરાબર 2 અને y બરાબર 3. આ એકદમ સરળ રીતે દાખલો થઈ જાય. જો તમે પોઈન્ટ કાઢીને કરો તો આ રીતે દાખલો એકદમ ઇઝીલી થઈ જાય અને પોઈન્ટ સાથે કરો તો પણ મને વાંધો નથી. તમને જે યોગ્ય લાગે એ રીતે તમારે કરવાનું. પણ એવું નથી કે તમારે આમાંથી જ સમીકરણ બનાવાય. તમે આમાંથી સમીકરણ બનાવે તો બી ચાલે. જો ફરીથી આપણે કરીએ 2x 3y ને 13 છે ને. જોજો 2x + 3y બરાબર 13 અને બીજું સમીકરણ 4x + 5y બરાબર 23. આપણે આમાં સમીકરણ અત્યારે આમાં બનાવીએ તો આમાં શું લખવાનું 2x બરાબર 13 - 3y. 13 - 3y એટલે 2x બરાબર કેટલા થવાના 2x બરાબર 2x ની પર 2 કાન નાખીએ આપણે 13 - 3y અને 2 ને છેદમાં લઈ લઈએ. તો x ની જગ્યા પર આ કિંમત મૂકવાની. આપણે 4 મૂકવાના. 13 - 3y અને છેદમાં 2 વત્તા 5y બરાબર 23. હવે આ 2 દુ 4 ઉડી જાય એટલે 2 વધ્યા. 2 13 ને 3y તો છે જ 5y અને આ બાજુ પર 23. 23 દુ 26 થાય. 13 દુ 26 થાય. એ 3 દુ 6 થાય અને 5y તો છે જ અને આ બાજુ પર 23. હવે 6y માંથી 5 6 મોટા છે એટલે y ઓછા આવે અને 23 છે 26 પેલી બાજુ એટલે ઓછા થઈ જાય. એટલે ઓછા y બરાબર ઓછા 3. બંને બાજુ ઓછા ઓછા નીકળી જાય એટલે y બરાબર 3 આવે. અને જો y બરાબર 3 આવે તો પછી પાછું શું કરવાનું આપણે આ જે સમીકરણ છે એમાં y ની કિંમત મૂકી દેવાની. જો અહીંયા છે 2x + 3y બરાબર 13. એમાં 2x છે 3y અને y ની જગ્યા પર 3 મૂકી દેવાના. અહીંયા 13 એટલે 2x + 3 * 9 બરાબર 13. એટલે 2x બરાબર 13 - 9 એટલે 2x બરાબર કેટલા આવે 4 આવે. એટલે x બરાબર 4/2 એટલે x બરાબર 2 આવે. તમે આ રીતે દાખલો કરો તો પણ ચાલે અને પહેલા જે કરાવ્યું એ રીતે કરો તો પણ ચાલે. બંને રીતે દાખલાનો જવાબ તો આવી જ જવાનો છે. એટલે અહીંયા આપણે ચોથો દાખલો પણ પૂરો થઈ જાય. ખૂબ અગત્યનો દાખલો હતો. ન સમજાયું હોય તો ફરીથી આગળના બધા જ દાખલાઓ જોઈ લો. 1 થી 3 અને આ ચોથો દાખલો પણ જોવાનો. આ અગાઉ આપણે 1 થી 4 દાખલાઓ જોઈ લીધા છે અને હવે આપણે 5મો દાખલો જોવાના છે. પરંતુ વર્ગમૂળને કારણે આપણને થોડોક ડર લાગે. કંઈ ગભરાવા જેવું નથી. આપણે વર્ગમૂળ આપેલું હોય ત્યારે શું કરવાનું ખાસ ધ્યાન આપજો. પહેલા આપણે લખવાનું વર્ગમૂળ 2x છે x બાર છે. પછી વર્ગમૂળ 3 છે અને y બાર છે અને 0. બીજું પદ છે વર્ગમૂળ 3 છે x બાર છે વર્ગમૂળ 8 છે અને y બાર છે અને 0.
શું કરવાનું, આપણે જે આ ઓછા વાળું હોય ને એ પહેલા લઈ લેવાનું, જેથી કરીને એના ઓછા નીકળી જાય. તો ઓછા વર્ગમૂળ, આ વર્ગમૂળ 3x છે અને આ જે 0 છે 0 વત્તા વર્ગમૂળ 8y, એટલે ઓછા વર્ગમૂળ 3x બરાબર કેટલા લખવાના, વર્ગમૂળ 8y. બસ પટી ગયો ખેલ આપણો. આ ઓછા વર્ગમૂળ 3x છે જ, ઓછા વર્ગમૂળ 3x છે. હવે આની જગ્યાએ પર x નું સમીકરણ બનાવો, એટલે x બરાબર વર્ગમૂળ 8 અને y છે અને છેદમાં વર્ગમૂળ 3. એટલે આપણે જ્યાં x છે ને ત્યાં આ પદ મૂકવાનું, x જે છે ત્યાં આપણે આ પદ મૂકવાનું. ચાલો મૂકીએ. અહીંયા વર્ગમૂળ 2 છે અને x ની જગ્યા પર મૂકીએ વર્ગમૂળ 8y અને છેદમાં વર્ગમૂળ 3. અને આગળનું જે પદ છે એ ચાલવાનું જ છે, વર્ગમૂળ વર્ગમૂળ 3 અને y બરાબર 0. આ જે પદ છે તે તો કન્ટિન્યુ ચાલે જ છે, ખાલી આ જે x ની જગ્યા પર મૂક્યું, બાકી 3y તો આવી જ ગયા. હવે શું કરવાનું આપણે, તો આ જે છે આખું પદ, એ આખું જ પદ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. આપણે શું કરવાનું છે, તો અહીંયા આ જે વર્ગમૂળ 3 છે એ વર્ગમૂળ 3 નો ગુણાકાર અથવા આ 2 નો ગુણાકાર કરી દે તો વર્ગમૂળ 16 થાય અને y અને છેદમાં વર્ગમૂળ 3, અને આ બાજુ પર વર્ગમૂળ 3 અને y બરાબર 0. આખું જ આવી ગયું. આ હવે ખાલી આપણે આમાંથી y બંનેમાંથી બહાર કાઢી નાખીએ, બંનેમાંથી કોમન શું કરીએ, y, એટલે y નીકળી ગયો બહાર. તો અહીંયા વધ્યા વર્ગમૂળ 16 અને છેદમાં 3 અને અહીંયા વધ્યા વર્ગમૂળ 3 બરાબર 0. હવે આ આખું પદ કોની સાથે છે, આખું પદ y સાથે છે, અને y સાથે જે હોય તે ક્યાં જાય, 0 ના છેદમાં જાય. તો y બરાબર 0 ના છેદમાં આખું જ આ પદ, એટલે વર્ગમૂળ 16 છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3, અને 0 ના છેદમાં કંઈ પણ આવે જવાબ શું આવે, 0 જ આવે. એટલે આપણો એક જવાબ તો કેટલા આવી ગયો, 0. હવે કોઈથી એક સમીકરણ લઈ લેવાનું અને એ સમીકરણની અંદર કિંમત મૂકી દેવાની, કોઈ નહીં, y ની 0 મૂકી દેવાની. આ છે જ આવ્યું આપણી પાસે, એમાં y ની કિંમત મૂકી દે, વર્ગમૂળ 8 અને y ની જગ્યા પર 0 છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 8 નો ગુણાકાર 0 સાથે કરે એટલે 0 જ થઈ જાય, છેદમાં વર્ગમૂળ 3, અને 0 સાથે ભાગાકાર એટલે 0 જ થઈ જાય. એટલે x નો જવાબ પણ 0 આવે અને y નો જવાબ પણ 0 આવે. તમે કોઈ બી રીતે દાખલો કરો, આ બંનેનો જવાબ કઈ આવવાનો છે, 0 જ આવવાનો છે. એટલે આ હતો દાખલા નંબર 5. દાખલા નંબર 6 છે, ધોરણ 10 નું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ભણીએ છીએ, અને એની અંદર આદેશની રીત એ ખૂબ જ અગત્યની રીત છે, અને એ દાખલાઓ આપણે ભણીએ. 6થો દાખલો આપણે જોવાનો છે. લખીએ 3x ના છેદમાં 2 ઓછા 5y ના છેદમાં 3 બરાબર ઓછા 2. આ એક સમીકરણ આપેલું છે, અને x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. આ એક સમીકરણ આપેલું છે. જે આપણને ઈઝી રહે આપણે કરવાનો, ખાસ ધ્યાન આપવાનું, જે આપણને સરળ રહીને એ પ્રમાણે આપણે દાખલો કરવાનો. તમે બંને રીતે દાખલો કરી શકો, આ રીતે પણ દાખલો કરી શકો અને આ રીતે પણ દાખલો કરી શકો. ચલો પહેલા અહીંયા ઓછા છે તો ઓછા વાળું એટલે 6 લઈ લે, લસાવો 2 અને 3 નો લસાવો કેટલો, 6. હું બંને રીતે દાખલો તમને કરાવી દઉં. આ 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9x વચ્ચે ઓછા 2 નો ગુણાકાર 5 સાથે એટલે 10y બરાબર ઓછા 2. ઓછા કેટલા આવવાના, 2. હવે શું કરવાનું, આ 6 નો ગુણાકાર 2 સાથે એટલે 9x ઓછા 10y બરાબર 6 દુ 12 એટલે ઓછા 12. કેટલા આવે, ઓછા 12. હવે અમારે શું કરવાનું, આ એક ને કોઈ એક ના બાજુ લઈ લે એટલે 9x બરાબર ઓછા 12 વત્તા 10y. ફરીથી x બરાબર ઓછા 12 વત્તા 10y અને છેદમાં કેટલા લખવાના, 9. એટલે x ની જગ્યા પણ આપણે શું મૂકવાનું છે, આ પદ મૂકવાનું છે. પણ આની અંદર નહીં મૂકી દીધા કે તકલીફ પડે. પહેલાનો લસા લઈ લે. ચલો લસા કેટલા આવે, 6. 2x 3y અને આ બાજુ 13 ના છેદમાં 6. ફરીથી 2x વત્તા 3y બરાબર 13 ના ગુણાકારમાં 6 જાય અને છેદમાં 6 છે, 6 નીકળી જાય, એટલે સમીકરણ બને 2x વત્તા 3y બરાબર 13. અને હવે આમાં x ની કિંમત મૂકી દે. x બરાબર કેટલા, તો ઓછા 12 વત્તા 10y અને છેદમાં 9 વત્તા 3y અને બરાબર 13. હવે શું કરવાનો, 2 સાથે ગુણાકાર કરવાનો. પહેલા તો 2 સાથે ગુણાકાર કરીએ. 2 નો ગુણાકાર 12 સાથે એટલે 12 દુ 24, 2 નો ગુણાકાર 10 સાથે એટલે 20y છેદમાં 9 વત્તા 3y બરાબર 13. હવે શું કરવાનું, તો આ 24 છે
આની સાથે તો છે જ 9, પણ આની સાથે 9 નથી, તેને 9 આપીએ એટલે 24 વત્તા 20y બેઠું જ, પણ આને 9 આપવાના એટલે 27y, અને આ બાજુ પર 13, અને આ જે 9 છે એને છેદમાં લખી દે. ઓકે, હવે 9 ને પેલી બાજુ લઈ જવાનું, 13 સાથે ગુણાકાર કરી દેવાનો એટલે 24, અને આ 20y અને 27y એનો સરવાળો કરીએ તો 47y થાય, અને 13 ગુણ્યા 9 કરવાના. 13 ગુણ્યા 9 આપણને બધાને ખબર, 13 ગુણ્યા 9 કેટલા આવે? 117 આવે. 117 નહીં આવે તો કરી દે. ચલો 13 ગુણ્યા 9, 9 તાળી 27, 2 9 એકુ 9 ને 2 11. ઓકે, ચલો હવે આ 24 ને પેલી બાજુ લઈ જાય એટલે અહીંયા લખવાનું 47y બરાબર 117 વત્તા 24, એટલે 47y બરાબર 117 માં બીજા 24 ઉમેર દે, 7 ને 4 11 1 વધી આવી 1, 4 ને 141 આવે. કેટલા આવે? 141. હવે 141 આવે એટલે પછી તમારે લખવાનું y બરાબર 141 ભાગ્યા 47, અને y બરાબર 141 ભાગ્યા 47 કરે તો કેટલા આવે? તો 47 ગુણ્યા 2 કરવાના એટલે 14 4 વધી આવી 9, હજુ પણ નહીં આવ્યા. પછી 47 ગુણ્યા 3 કરવાના, 7 તાલી 21 વધી આવી 2 12 ને 14 આવી ગયા. એનો મતલબ કે 47 ગુણ્યા 3 એટલે આપણો જવાબ y બરાબર કેટલા આવે? 3. y બરાબર 3 આવે એટલે આપણે આ x વાળું છે એની અંદર ખાલી y ની કિંમત મૂકી દેવાની. અહીં -12, અને y બરાબર કેટલા આવ્યા? 3 છેદમાં 9. -12 10 તાળી 30, અને છેદમાં કેટલા આવે? 9. 30 માંથી 12 જાય તો 18, અને છેદમાં 9 એટલે 18 ના છેદમાં 9 એટલે x બરાબર 2 આવે. x બરાબર 2 અને y બરાબર 3. એ કેવી રીતે આવે તમે જોઈ લીધું હશે. અહીંયા આપણા આદેશની રીતના જે 1 થી 6 દાખલાઓ છે એ બધા જ દાખલાઓ પૂરા થાય છે. અને જો 6 દાખલામાં તમને સમજણ પડી હોય તો ખૂબ અગત્યના દાખલાઓ હતા, વેરી ઇમ્પોર્ટન્ટ કહેવાય, અને આમાંથી ઘણીવાર દાખલાઓ પૂછાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા જે દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.